ડભોઈમાં આંગણવાડી બહેનોનો વિરોધ 199 કેન્દ્રો પર કામગીરી ઠપ્પ. ડભોઈમાં પડતર માંગણીઓને લઈને ડભોઈ શહેર અને તાલુકાની આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ વિરોધનું મંડાણ કર્યું છે. ખેતીવાડી બજાર સમિતિ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલી બહેનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનના ભાગરૂપે આગામી 3 દિવસ સુધી તાલુકાના 199 આંગણવાડી કેન્દ્રોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે પોષણ અને પ્રાથમિક શિક્ષણની સેવાઓ પર અસર જોવા મળી રહી છે. વિરોધના મુખ્ય મુદ્દાઓમાં ટેકનિકલ સમસ્યાઓ, નવા મોબાઈલની માંગ, વેતન વધારો અને ICDS કચેરીના દબાણનો સમાવેશ થાય છે. બહેનોના જણાવ્યા મુજબ હાલની મોબાઈલ એપ્લિકેશનમાં સતત ખામીઓ સર્જાતી હોવાથી કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. લાંબા સમયથી નવા મોબાઈલ અને વેતન વધારાની માંગ હોવા છતાં કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે. આંદોલન કરી રહેલી આશરે 400 જેટલી મહિલા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હાલ બહેનો ખેતીવાડી બજાર સમિતિ ખાતે પલાઠી જમાવીને સરકારના પ્રતિસાદની રાહ જોઈ રહી છે. આજ રોજ અમે આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો અને ત્યારબાદ APMC ગ્રાઉન્ડમાં અમે જે બહેનો એકત્રિત થઈને યુનિયનના આદેશ મુજબ આજે અમે અહીં આગળ ધરણા ધર્યા છે. ત્યારબાદ એમાં શું છે કે એપ્લિકેશનો જે અમને સરકારશ્રી આપે છે એ એપ્લિકેશનમાં બરાબર ચાલતી જ નથી. ત્યારબાદ FRS હમણાં કરીએ છીએ, ત્યારબાદ AVT આવી છે. કોઈ પણ કામ કરવા જઈએ છીએ તેમાં સમય વધુ બગડે છે અને એપ્લિકેશનમાં સુધારો થાય એવી એપ્લિકેશનો અમને આપો કે જેથી કરીને અમે એ કામ કરી શકીએ અને કામ અમને કરવામાં કોઈ તકલીફ હોતી નથી. અમે કામ કરવા માટે બંધાયેલા જ છે. હવે તમારી શું માંગણી છે? હવે અમારા જે આ પ્રશ્નો છે બધા પડતર પ્રશ્નો અમે તો વર્ષોથી કહેતા જ આવ્યા છે કે આટલા પ્રશ્નો છે, પણ અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ થતું નથી. નિરાકરણ નહીં આવે તો હવે શું કરશો આગળનું? અત્યારે અમે 3 દિવસના કામથી અડગા રહેવામાં રહ્યા છે. પછી યુનિયન દ્વારા જે અમને સંદેશો આપવામાં આવશે એ પ્રમાણે અમે કામગીરી કરીશું. આજ રોજ ડભોઈ તાલુકામાં APMC ગ્રાઉન્ડમાં ડભોઈ તાલુકાની 199 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ભેગી થઈ છે. અમારા પડતર પ્રશ્નો છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તે વહેલી તકે અમલમાં લાવે અને મોબાઈલો નવા આપે અને કામગીરી જે વધારે આપવામાં આવે છે એનું મહેનતાનું મળતું નથી અને કામગીરી જે વધારે આપે છે એ મહેનતાનું મળવું જોઈએ અને બધા બિલોમાં પૈસા વધારો કરવો જોઈએ. મસાલા બિલો, ફળમાં એમાં પૈસાનો વધારો કરવો જોઈએ. કઈ બીજી માંગો છે અને માંગોને સંતોષવા શું કરશો? માંગો તો અમારી પગાર વધારો છે. કામગીરી ઓછી કરે ને કામગીરી વધારે કરાવી હોય તો અમને પગારમાં વધારો કરે અને સરકાર પગાર વધારો નહીં કરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. અમારા યુનિયન મારફતે જે કહેશે કરવામાં આવશે. રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા.